હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 10, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. ચેપ્ટર નંબર 10, હેલો આલ્કેન હેલો એરિન કહેવાય કોને? આલ્કાઇલ સાથે હેલાઇડ જોડાયેલ હોય RX તો હેલો આલ્કેન, અને એરોમેટિક સાથે હેલોજન જોડાયેલ હોય તો એરાઇલ હેલાઇડ. દાખલા તરીકે CH3CH2Cl આલ્કાઇલ હેલાઇડ છે અને ક્લોરોબેન્ઝીન લ્યો તો આ એરાઇલ હેલાઇડ છે. અહીંયા જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય એ કાર્બન sp3 સંકૃત હોય, જ્યારે અહીંયા ક્લોરીન જેને હારે જોડાયેલો છે એ કાર્બન, એ નહીં, બેન્ઝીનના તમામ કાર્બન sp2 સંકૃત જ હોય. બરાબર. આલ્કાઇલ અને એરાઇલ હેલાઇડ વિશે જનરલ વાત. હવે ચેપ્ટર આગળ ભણવું છે, પણ એના માટે પહેલું કામ આની ઉપયોગિતા, આનું મહત્વ, આલ્કાઇલ હેલાઇડ ને એરાઇલ હેલાઇડનું મહત્વ લેવું પડશે. એ કઈ રીતે ઉપયોગી છે, કેટલા ઉપયોગી છે, એની ચર્ચા કરીશું. એનું કારણ છે કે જ્યારે આપણને ખબર હોય કે આ ખૂબ મહત્ત્વના સંયોજનો છે, પછી એના વિશે ભણવાનું ચાલુ કરીએ તો વધારે મજા આવે. આ સંયોજનો કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે. એનું કારણ છે જે વિઘટન કરતા સજીવો છે ને, જો લાકડું બહાર પડ્યું રહે તો સડી જાય, માણસ મરી જાય, પ્રાણી મરી જાય, કદાચ કોઈ મૃતદેહો બહાર હોય તો સડી જવાના છે. સડવાના મતલબ એનું વિઘટન કોઈ સૂક્ષ્મ જીવો દ્વારા થઈ રહ્યું છે. જ્યારે આ સંયોજનો એવા છે કે એ સૂક્ષ્મ જીવોને જ મારી નાખે, જે વિઘટન કરનાર છે. માટે આ તત્વોનું, આ સંયોજનોનું વિઘટન કે વિસર્જન એટલું સરળ ના હોય, તો પછી કુદરતમાં મુક્ત રીતે મળી આવે. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કુદરતમાં આ કારણોથી મુક્ત રૂપે મળી આવે છે. પછી કોઈ હાઇડ્રોકાર્બન ભેગા, પેટ્રોલ ડીઝલ ભેગા ક્યાંય પણ મુક્ત રીતે મળી આવે ખરા. હવે ઉપયોગિતા લઈએ કે આ સંયોજનો ક્યાંય ઉપયોગી છે આપણી લાઈફમાં ક્યાંય? હા, પુષ્કળ પ્રમાણમાં ઉપયોગી છે. પુષ્કળ, થોડું ઘણું નહીં. દાખલા તરીકે આ જે સનમાઇકા વાપરી છે એ સનમાઇકા ફિનોલ ફોર્માલ્ડિહાઇડમાંથી બની. ફિનોલ ફોર્મલ, આ ફિનોલ છે ને એ ક્લોરોબેન્ઝીનમાંથી વર્ષોથી આ બનતું હતું, અત્યાર સુધી ડાઉ પદ્ધતિ વડે. તો ક્લોરોબેન્ઝીન છે તો આ થયું એરાઇલ હેલાઇડ અથવા એરિન, હેલો એરિન, એમાંથી ફિનોલ બને. તો પ્રારંભિક પદાર્થ તરીકે ઘણી જગ્યાએ વપરાય છે. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન, આવી બે પ્રક્રિયાઓ આવે. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને બીજી કઈ કહું છું, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. આ આલ્કાઇલેશન અને એસાઇલેશન જે છે, ફિડલ ક્રાફ્ટ, એની અંદર CH3Cl વપરાય આલ્કાઇલેશનમાં, અને એસાઇલેશનમાં CH3COCl, ટૂંકમાં RCl, RCOCl, બંને હેલોજનવાળા સંયોજનો છે, જેનો ઉપયોગ મિથાઇલ અથવા એસિટાઇલ ગ્રુપ દાખલ કરવા માટે કર્યો. એ સિવાય પ્લાસ્ટિક પણ મળે આનું, PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ, હેલોજનનું નામ લઈ જ છીએ, અંદર આવે છે બનાવટમાં. પછી ટેફલોન. ટેફલોન એક પ્રકારનો પોલિમર છે જેનો ઉપયોગ નોનસ્ટિક તવા બનાવવામાં ને એમાં થાય છે. તવી નોર્મલ હોય પણ અંદરની સાઈડ ટેફલોનનું પડ ચડાવેલું હોય. પછી ટેફલોનની ટેપ આવે છે. એમ તો ગેસ અને પાણીની લાઈનોમાં લીકેજ ન થાય ને, જ્યાં આટા હોય ને ત્યાં ટેપ વીંટાડીને ચડાવી દે, લીકેજ ન થાય, તો એ ટેફલોન ટેપ હોય, ત્યાં વપરાય છે. એ સિવાય રબર, પોલીક્લોરોપ્રીન નામનું રબર આવે. પોલીક્લોરોપ્રીન નામથી જ મતલબ ખબર પડી જાય કે અંદર ક્લોરીન છે, તો એવું રબર મળે છે. પછી ઔષધો, એમાંય ક્લોરીનનો જવાબ નથી. ક્લોરોક્વિન, વર્ષોથી આ મેલેરિયા માટે વપરાતી દવા છે, ક્લોરોક્વિન. પછી ક્લોરામફેનિકોલ, એક પ્રકારની એન્ટીબાયોટિક છે, એન્ટીબાયોટિક દવા,
સૂક્ષ્મજીવોને મારતી દવા પેલા ટાઇફોઇડ તાવ માટે વપરાય છે. પછી હેલોથેન એટલે ક્લોરોફોર્મ, એ વ્યક્તિને ઓપરેશન પહેલાં બેભાન કરવા માટે વપરાય. બેભાન કરવા પડે ને, સીધું ચાલુ ન કરાય, કોઈ જાલ થોડો પ્રોબ્લેમ થાય, બરાબર. બેભાન કર્યા પછી કરો તો વાંધો નહીં, ટાંકા લઈ શકો. ઓલામાં ટાંકા લઈ ત્યાં સુધી રાહ ન જોવે ને. ત્યાર પછી ફ્લોરિનયુક્ત સંયોજનો, જેનો ઉપયોગ લોહીની અવેજીમાં થાય. લોહીના બદલે કોઈ કારણોસર વ્યક્તિમાં લોહી નીકળવાનું ચાલુ થઈ જાય ફૂલ ફ્લેજ, એક્સિડન્ટ થયું કે કોઈ એવા ઓપરેશનમાં, ઘણી વખત ડિલિવરી ટાઈમે ફૂલ ફ્લેજ બ્લીડિંગ હોય તો એટલું ઝડપી બ્લડ નીકળે એને લઈને પાછું ચડાવાય નહીં. હાલો ભેગું કરીને પાછું રિટર્ન અંદર જવા દો. એ ડેડ બ્લડ છે, ફરીથી ન ચડી શકે. તો ત્યારે આ ફ્લોરિનયુક્ત સંયોજનનો બ્લડ તરીકે ઉપયોગ કરીને ચડાવવામાં આવે, કન્ટિન્યુ નીકળે ત્યાં સુધી. એ રીતે એને ઓપરેશન પ્રોપર થઈ જાય, ટાંકા લેવાઈ જાય ત્યાં સુધી એને બચાવી શકાય એનાથી. પછી ધીમે ધીમે એ બ્લડ કાઢીને રેગ્યુલર બ્લડ ચડાવી દે, ચાલે ખરું, અવેજીમાં ચાલે છે. આ એક સારું બચાવ કાર્ય છે. એટલે શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરની અવેજીમાં વાપરી શકાય એમ કે તો ચાલે. પછી એસી અને ફ્રીજ, એમાં CFC વપરાય, ક્લોરોફ્લોરોકાર્બન. નામ સાંભળ્યું છે ને, ફ્રીઓન ગેસ. શેના માટે વપરાય છે? ક્રાયોજેનિક ગેસ તરીકે, મતલબ ઠંડક ઉત્પન્ન કરનાર વાયુ તરીકે વપરાય છે. ક્રાયોજેનિક ગેસ, ઠંડક ઉત્પન્ન કરનાર વાયુ, એમાં વપરાય છે. લો, એનું કામ શું છે? ઠંડક ઉત્પન્ન કરે છે. પણ પ્રોબ્લેમ એક છે, જ્યારે પણ એસી કે ફ્રીજ બગડે, લીકેજ થઈ જાય, આ વાયુ પર્યાવરણમાં ઉપર જાય, ઓઝોન સ્તરને તોડે છે. પ્રોબ્લેમ એ છે કે ઓઝોન સ્તરને તોડે છે, એટલે એ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. ઓઝોન સ્તરને તોડે, પર્યાવરણને હાનિ પહોંચાડે, તો એવા વાયુઓ વાપરવા જોઈએ નહીં. એનો રસ્તોય કાઢ્યો HFC વાપરવાનો, પણ HFC પણ હેલોજનયુક્ત જ વાયુ છે. તો હેલોજન સંયોજનો આટલા બધા ઉપયોગી છે. પ્રારંભિક પદાર્થ તરીકે, પ્રક્રિયક તરીકે, ઔષધો બનાવવામાં, રબર બનાવવામાં, પ્લાસ્ટિક બનાવવામાં, અને ક્રાયોજેનિક ગેસ CFC જેવા વાયુઓ મેળવવામાં. એ સિવાય હજુ છે, લિસ્ટ બનાવવા બેસીએ તો ખૂબ જાજુ બને એમ છે. થોડું ભેગું લઈ જ લઈ. ચલો, CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ક્યાં વપરાય? દ્રાવક તરીકે, અધ્રુવીય દ્રાવક તરીકે સરસ છે. ક્લોરોફોર્મ ચાલે અધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય પદાર્થોને બહુ સારી રીતે ઓગાળે. ત્યાર પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડનો એક બીજો ઉપયોગ છે, કૃમિનાશક છે. કૃમિનાશક, નાનું બાળક હોય ને, ઘણીવાર પેટમાં કૃમિ થઈ જાય. કૃમિ એટલે નાની ઈયળો જેવી દેખાય, મળમાં દેખાય, અને એ ખોરાકના જે ઘટકો હોય, એ પોષક તત્વો, એને શોષણ કરી લે. એટલે બાળક ખોરાક પૂરતો લે, પણ એના શરીરને ખોરાકની ખેંચ વર્તાય, પોષક તત્વોની કમી વર્તાય. તો આવા સંજોગોમાં દવા તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ સરસ ચાલે છે. 2 ચમચી પાઈ દીધું હોય તો બધા કૃમિ પેટમાં જ મરી જાય, મરેલા મળમાં નીકળી જાય, ને પછી નવા ન થાય. બાળકનો તરત વિકાસ ચાલુ થઈ જાય. તો આ રીતે દ્રાવક તરીકે. પછી એક આગ બુઝાવવા માટે પાયરીન નામથી પણ કાર્બન ટેટ્રાક્લોરાઇડ વપરાય છે, CCl4. પછી એક DDT, પેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, DDT હેલોજનવાળું સંયોજન છે, ઘણા બધા ક્લોરિન છે. પછી BHC, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, DDTની અવેજીમાં વપરાતો પદાર્થ. પણ આ બંને પદાર્થોનું કામ શું છે? જંતુનાશક છે, ઘરગથ્થુ જંતુનાશક તરીકે ચાલે. બરાબર, નાના જંતુઓનો નાશ કરે છે. તો એ પણ હેલોજનવાળા સંયોજનો છે. તો હેલોજનવાળા સંયોજનો લગભગ તમામ ક્ષેત્રે પગપેસારો કરેલો છે. એટલું જ નહીં, મેં તમને પહેલાં જ કીધું, વિઘટન કરતા સજીવોનોય નાશ કરે છે. એટલે આનું પોતાનું વિઘટન સરળતાથી થતું નથી, કુદરતમાં મુક્ત રીતે મળી શકે છે એટલા માટે. તો બરાબર,
હવે એના વિશે કંઈ પણ આગળ ભણવું હોય તો પહેલું કામ હંમેશા વર્ગીકરણનું કરવાનું થાય. વર્ગીકરણ એકવાર શીખીએ પછી આગળ જઈએ એનું આયુપીએસસી નામકરણ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો બધી વાતો કરી, પણ સૌથી પ્રાઇમ થિંગ એનું વર્ગીકરણ. હેલોજન યુક્ત સંયોજનોનું વર્ગીકરણ જોઈએ. હેલોજન યુક્ત સંયોજનો બે પ્રકારે વર્ગીકરણ કરીશું. સંયોજનો નહીં પણ બે રીતે વર્ગીકરણ થઈ શકે. રીત નંબર 1, હેલોજનની સંખ્યાના આધારે. આ સૌથી સરળ વર્ગીકરણ છે, પરીક્ષામાં એમાં નથી પૂછાતું, પણ આમ રૂટીન લાઈફ માટે સમજ કેળવવામાં કામ લાગે. અને બીજું વર્ગીકરણ છે હેલોજન સાથે જોડાયેલ કાર્બનના સંકરણના આધારે. આ રીતમાં આપણે બે પ્રકાર પાડીશું. બે પ્રકાર, બે ગ્રુપ પડશે. એક હેલો આલ્કેન અને હેલો એરાઇન. આના પેટા પ્રકારો કઈ રીતે જરા સમજાવીએ. આમાં છે ને આ રીતનું હોય છે. મોનો હેલો આલ્કેન. મોનો હેલો નામથી જ ખબર પડી જાય, જેમાં એક જ હેલોજન આવેલો હોય એવો આલ્કેન વર્ગનું સંયોજન હોય તો એને મોનો હેલો આલ્કેન કહેવાય, CH3Cl. પછી બીજું ડાઈ હેલો આલ્કેન, CH2Cl2, ડાયક્લોરોમિથેન. પછી ટ્રાઈ હેલો, CHCl3 ક્લોરોફોર્મ, CHI3 આયોડોફોર્મ, CHBr3 બ્રોમોફોર્મ. પછી ટેટ્રા હેલો, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. પછી પોલી હેલો એટલે પોલી હેલો આલ્કેન. એમ સમજ, આ બધામાં પાછળ આલ્કેન સમજવાનું, કારણ કે અહીંયા પ્રકાર જ એનો આલ્કેન વર્ગનો છે. પોલી હેલો આલ્કેન કયા આવે તો કે PVC, બેન્ઝીન હેક્સાક્લોરાઇડ. જો એમાં બેન્ઝીન નથી, એ નામ છે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ, બેન્ઝીનમાંથી બનેલું હતું, પણ આને આ પોતે પ્રચલિત નામ છે, આયુપીએસસી નથી, નહીંતર તો બેન્ઝીન શબ્દ ન લગાડી શકાય, પણ એ બહુ ફેમસ નામ છે એટલે ચાલશે. પછી હેલો એરિનમાં જોઈએ આ જ રીતના મોનો હેલો એરિન, ડાઈ હેલો એરિન. મોનો હેલો એરિન એક જ હેલોજન ધરાવતું એરિન સંયોજન. પછી ડાઈ હેલો એરિન, બે હેલોજન ધરાવતું સંયોજન, ઓર્થોડાઇક્લોરો અથવા પેરાડાઇક્લોરો હેલોજન, પેરાડાઇક્લોરો બેન્ઝીન. ટ્રાઈ હેલો એરિન, આ ટ્રાઈ હેલો થઈ ગયું. પછી ટેટ્રા અને પોલી ને એટલું બધું નથી આવતું, સીધું પોલી કરી દે તો ચાલશે. પોલી હેલો એરિન, 3 થી વધુ હોય તો એને પોલી હેલો એરિન જ કહેવાય. પોલી હેલો એરિનમાં આવશે થાઇરોક્સિન, 4 આયોડિન હતા ને, 3 થી વધુ હોય એને પોલી જ કહી દો ડાયરેક્ટ.
આમાં પછી પીવીસીની જેમ બહુ મલ્ટિપલવાળા ન આવે, પ્રેક્ટિકલી ઉદાહરણો આવતા હોય એ પ્રમાણે કંઈક આપીએ તો બરાબર રહે. તો હેલોજનની સંખ્યાના આધારે આ રીતે વર્ગીકરણ થઈ શકે. જાણકારી માટે છે, આ ડાયરેક્ટલી પરીક્ષામાં પૂછાય એવા ચાન્સ તો બહુ ઓછા છે, આજ સુધી પૂછાનું પણ નથી. પણ જાણકારી માટે તમને ખબર પડે કે હેલોજનની સંખ્યાના આધારે આ રીતે વર્ગીકરણ થાય ને એકવાર જુઓ એટલે તરત આવડી જશે. આમાં કંઈ બીજું વારંવાર રિપીટ કરવા જેવું તમારે બી નથી. પણ પહેલું ખાસ જોઈજો, હેલોજન ધરાવતો કાર્બન હોય એનું બે સંકરણ હોઈ શકે, આઈધર sp2 અને બીજું sp3. પહેલાં લઈ લો, sp3 સંકૃત હોય અને sp2 સંકૃત કાર્બન હોય, બેમાંથી એક હોઈ શકે. હેલોજન ધરાવતો કાર્બન જો sp3 હોય તો આ પ્રકારમાં આવી જવાનું. એના 3 પેટા પ્રકાર પાડીશું અહીંયા: અલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. પહેલા ચેક કોને કરવાનું છે અહીંયા? બેન્ઝાઇલિકની, અલ્કાઇલિક નહીં. હેલોજન વાળો કાર્બન જો sp3 હોય તો ચેક કરો કે એ બેન્ઝીનના એરોમેટિકના કાર્બન હારે જોડાયેલ છે. જો આ હેલોજન ધરાવતો કાર્બન સંકરણ કયું થયું? sp3. પણ એ જેના હારે જોડાયેલો છે કેવો કાર્બન છે? બેન્ઝીનનો કાર્બન છે ને, તો આને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. પછી અહીંયા કદાચ વિસ્થાપનો હોય તો એનાથી કોઈ ફેર પડતો નથી. CHCl નોન બેન્ઝીન હોઈ શકે, પણ એક બેન્ઝીન હારે જોડાયેલું છે એટલે ઇનફ, નામકરણ થઈ ગયું. બરાબર, બેન્ઝીન હારે જોડાયેલો છે એટલે નામકરણ થઈ ગયું. પછી એલાઇલિક હેલાઇડ, CH2 ડબલ બોન્ડ CH, CH2Cl. આ એલાઇલ ગ્રુપ છે અને એલાઇલિક હેલાઇડ કહેવાય. હેલોજન ધરાવતો કાર્બન જો sp3 સંકૃત છે, એ જો sp2 સંકૃત નોન એરોમેટિક કાર્બન હારે જોડાયેલો હોય, આ એરોમેટિક કાર્બન નથી પણ sp2 છે, આ કાર્બન કયો થયો? sp2 નોન એરોમેટિક, તો પછી એને એલાઇલિક હેલાઇડ કહેવાય. અને ત્રીજો પ્રકાર છે આલ્કાઇલ હેલાઇડ. એની અંદર પેટા પ્રકાર આવશે 10, એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. પ્રાથમિક કોને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય? તો કે હેલોજન ધરાવતો જે કાર્બન છે એ અન્ય એક જ કાર્બન હારે જોડાયેલો છે, આ તો એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. 20 હેલોજન ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન હારે જોડાયેલો છે એટલે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. અને હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન હારે જોડાયેલો છે એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. તો આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં 3 પ્રકાર છે. બરાબર, ફરીથી કહી દઉં, જો હેલોજન સાથે ડાયરેક્ટ જોડાયેલો કાર્બન છે એ sp3 હોય તો તમારે ચેક પહેલાં કયું કરવાનું? આ નહીં, આ ચેક કરવાનું. બેન્ઝાઇલિક છે, આ નહીં તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક છે, પણ એમ વર્ગીકરણ નથી કરવાનું. જો બેન્ઝાઇલમાં ફિટ બેસતો હોય તો એ જ કહી દેવાનું કે આ બેન્ઝાઇલિક છે. જો બેન્ઝાઇલિક ના હોય તો એલાઇલિક ચેક કરો, એ પણ ના હોય ને તો જ આમાં વર્ગીકરણ કરો. પહેલાં આ ચેક નથી કરવાનું. ઓકે, હવે sp2 વાળામાં જોઈએ. sp2 સંકૃત હોય ત્યારે 2 પ્રકાર પડે છે. 2 કયા કયા 2 પડે છે? વિનાઇલ હેલાઇડ
અને એરાઇલ હેલાઇડ આ બેન્ઝાઇલિક જેવું છે। જે sp2 કાર્બન હારે હેલોજન જોડાયેલો છે એ પોતે જો એરોમેટિક કાર્બન હોય, ટૂંકમાં હેલોજન જો એરોમેટિક sp2 કાર્બન, આ sp2 સંકૃત થયો આ કાર્બન હોય તો એ એરોમેટિક કાર્બન હોય તો એને આપણે ક્યાંમાં કન્સિડર કરીશું? એરોમેટિક કાર્બનને એરાઇલ હેલાઇડમાં। અને જો એ બિન એરોમેટિક sp2 કાર્બન હોય હાર્યો આ sp2 જ થયો કાર્બન પણ બિન એરોમેટિક છે, બિન એરોમેટિક sp2 કાર્બન સાથે જોડાયેલ હોય તો એને વિનાઇલ હેલાઇડ કહેવાય। ટૂંકમાં હેલોજન જે કાર્બન હારે જોડાયેલો છે એ જો sp2 હોય તો આ બેમાંથી એક હોઈ શકે, અને sp3 હોય તો આ ત્રણમાંથી એક હોઈ શકે। અને સંખ્યાના આધારે વર્ગીકરણ કરવું હોય તો આ પણ આ રીતે પૂછતા નથી, આમાંથી પૂછાય છે, આમાંથી વર્ગીકરણ પૂછાય છે। હું તમને પૂછાણું હોય ને એ પ્રકારની એક પ્રેક્ટિસ આપું આમાં। પૂછાણું હોય ને એવી પ્રેક્ટિસ, દાખલા તરીકે આ રીતનું આવે, જો આવડી જશે તો પૂછાય ત્યારે વાંધો આવશે નહીં। चलो पहलेથી જોઈએ અને કયા પ્રકારમાં વર્ગીકરણ કરીશું। પહેલા તો હેલોજન ધરાવતો આ કાર્બન એને ધ્યાનથી જુઓ, sp2 છે કે sp3? sp3 એરોમેટિક નથી, કોઈ ડબલ બંધ હારે જોડાયેલ જ નથી, sp3 એટલે ત્રણમાંથી એક આવશે, એ પાકું થઈ ગયું। બેન્ઝીન તો છે જ નહીં એટલે બેન્ઝાઇલિક આવે જ નહીં। હવે એલાઇલિક અને આલ્કાઇલ હેલાઇડ જોવાનું રહીએ તો હેલોજન ધરાવતો આ કાર્બન sp2 સંકૃત કાર્બન હારે જોડાયેલો જો ડબલ બંધના કાર્બન હારે, એટલે આ કયું થઈ ગયું? એલાઇલિક હેલાઇડ। આ પેલું છે એલાઇલિક હેલાઇડ। આ બીજું જો અહીંયા હેલોજન ધરાવતો કાર્બન sp3 છે, હા એરોમેટિક નથી, sp3 છે એટલે ત્રણમાંથી એક આવશે, પણ એ જેની હારે જોડાયેલો આ બે પણ sp3 જ છે, ડબલ બંધના એકેય નથી, તો આલ્કાઇલ હેલાઇડમાં લેવું પડશે। તો આ કેટલા કાર્બન હારે જોડાયેલો છે? બે સાથે, તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ। ચલો અહીંયા હેલોજન જે કાર્બન હારે જોડાયેલો છે આ એ ડબલ બંધનો કાર્બન છે જો, એટલે sp2 નો જમણી બાજુના બેમાંથી એક આવશે। બેન્ઝીન તો છે જ નહીં એટલે એરાઇલ નો આવે તો વિનાઇલ હેલાઇડ થઈ ગયો, વિનાઇલ હેલાઇડ। હવે આ બે ભણી ગયા, જો આ વિનાઇલને લગતો છારીઓ આ જ છે અને આ કયો છે? આ વિનાઇલ હોય ને આલ્કાઇલ હોય તો આપણે ક્યાંથી વર્ગીકરણ કરવાનું? મેં તમને પહેલા કીધું જમણી બાજુથી લેતું જવાનું, ત્રણ હોય કે પાંચે પાંચ હોય। પહેલા કયું આવે છે? જમણી બાજુમાં વિનાઇલ હેલાઇડ આવે તો આના આધારે કરી દેવાનું, વિનાઇલ હેલાઇડ।
સ્પેશિયલી અંડરલાઇન કરીને કીધું હોય કે આના આધારે વર્ગીકરણ કરો તો જ જવાબ દેવાનો, નહીંતર એરાઇલ થતું હોય ત્યાં સુધી વિનાઇલ નહીં લખવાનું. ભલે 2, 3, 5 હેલોજન હોય પણ એકાદો એરાઇલ થઈ જાય તો એરાઇલ હેલાઇડના લક્ષણો ગણાય. જો એરાઇલ ન હોય તો વિનાઇલ, વિનાઇલ ન હોય તો બેન્ઝાઇલિક, બેન્ઝાઇલિક ન હોય તો એલાઇલિક, એ ન હોય તો આલ્કાઇલ. અહીંયા એક જ હેલોજન વાળામાં તો કોઈ કન્ફ્યુઝન નથી. હેલોજન જે કાર્બન હારે જોડાયેલો છે એ કાર્બન sp3 છે અને એ બેન્ઝીનના કાર્બન હારે જોડાયેલો છે, એટલે આ કયું થશે? બેન્ઝાઇલ. બેન્ઝાઇલિક હેલાઇડ થઈ ગયો. અહીંયા આ જો એરાઇલ હેલાઇડ થયો ને આ બેન્ઝાઇલ હેલાઇડ છે તો આપણે કયું કહેવાનું? મેં તમને પહેલાં જ શું કીધું? જમણી બાજુથી જોતા જાઓ, એરાઇલ પહેલાં લાગુ પડે તો આ એરાઇલ બ્રોમાઇડ કહેવાય. બરાબર, એરાઇલ બ્રોમાઇડ કહેવાય. ટૂંકમાં આના આધારે આપણે બેન્ઝાઇલિક ન કીધું, આના આધારે એરાઇલ કહી લીધું, અથવા એરાઇલ હેલાઇડ. અહીંયા બ્રોમાઇડ BR લખો, બ્રોમાઇડ લખો તો ખોટું નહીં, એરાઇલ હેલાઇડ. ચલો, વર્ગીકરણ થઈ ગયું. આટલા વર્ગીકરણમાં ઉદાહરણો ખાસ યાદ રાખજો, જે આવશ્યક છે તમારા માટે, ભણવા માટે બરાબર અને બીજું પરીક્ષા માટે પણ બરાબર છે. જી અને નીટ માટે રેગ્યુલર ટેક્સ્ટ બુકમાં બોર્ડની એક્ઝામમાં તો આવું નથી પૂછાણું, પણ જી નીટમાં પૂછાયેલું છે પ્રકાર અલ્કાઇલ હેલાઇડનો. સારું, તો આ સાથે આપણો લેક્ચર સમાપ્ત કરીશું. થેન્ક યુ. જય હિન્દ.